નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાશન કાર્ડના ડીલરો અને ધારકો માટે 3 મહત્વના નિર્ણય લેતી કેન્દ્રીય કેબિનેટ। કચ્છના દરિયામાંથી રૂપિયા 1180 કરોડનું કોકેન ડ્રગ્સ ઝડપી લેતી એજન્સીઓ। સમસ્ત કડવા પાટીદાર પરિવાર દ્વારા આયોજિત પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત સપ્તાહમાં ઉમટી પડતા ભાવિકો। જામનગરના 2 બ્રાસ વેપારીઓ સાથે રૂપિયા 4.19 કરોડની છેતરપિંડી કરી નાસી જતો શખ્સ। મહાનગરપાલિકાની જન્મ મરણ શાખામાં ચાલતું બેફામ અંધેર, હજારો નગરજનો ત્રાહિમામ। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર। હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે રાશન અને રેશનિંગની દુકાન ચલાવતા ડીલરો અંગે મોટો નિર્ણય લેવાયો છે। આ નિર્ણયથી રાશન લેનારા 80 કરોડ લોકોને સીધી અસર પડશે। સરકારે રાશન વ્યવસ્થા માટેની જાહેર વિતરણ વ્યવસ્થા સુવિધા વધુ સરળ અને આધુનિક બનાવવા માટે સાર્થક પીડીએસ યોજનાની શરૂઆત કરી છે। આ યોજના માટે લગભગ 25,530 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે। કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશમાં 80,000 કરોડ લોકોને રાશન આપવામાં આવી રહ્યું છે, ત્યારે રાશન માટેના રજીસ્ટ્રેશનથી લઈને રાશન આપનારા દુકાનદારોના હિતમાં 3 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। આ 3 ફેરફારોમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને મદદ કરવાની, તેમાં ટેકનોલોજીની મદદ લેવાની અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી રાશન મેળવનારા લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનો ઉલ્લેખ છે। પ્રથમ ફેરફાર મુજબ અત્યાર સુધી રાજ્ય સરકારો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના મોટા ગોડાઉનોમાંથી અનાજનો જથ્થો ઉપાડી જુદા જુદા જિલ્લાઓ, ગામો અને છેલ્લે રાશનની દુકાન સુધી પહોંચાડવામાં આર્થિક ભારણનો સામનો કરવો પડતો હતો। જોકે હવે કેન્દ્ર સરકાર આનો ખર્ચ પોતે ઉપાડશે। આનાથી પરિવહન ખર્ચમાં ઘટાડો થશે અને લાભાર્થીઓ સુધી સમયસર રાશન પણ પહોંચી શકશે। બીજા ફેરફાર મુજબ રાશન પૂરું પાડતા દુકાનદારોનું કમિશન વધારવામાં આવશે। રાશન આપનારા ડીલરોનું કમિશન ઘણા સમયથી વધારવામાં આવ્યું નથી। ડીલરો પણ તેને વધારવાની સતત માંગ કરી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે તેમની માંગ સ્વીકારી લીધી છે અને તેમનું કમિશન વધારવાનો નિર્ણય કર્યો છે। ત્રીજા ફેરફાર મુજબ આખી રાશન સિસ્ટમને વધુ અત્યાધુનિક અને પારદર્શી બનાવવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। સરકાર નવી યોજના હેઠળ રાશન પહોંચાડવાનો ખર્ચ ઉઠાવશે, દુકાનદારોની કમાણી વધશે અને લાભાર્થીના રજીસ્ટ્રેશન સહિતની આખી સિસ્ટમને સંપૂર્ણ ડિજિટલ અને અત્યાધુનિક બનાવાશે। ગુજરાતના દરિયાઈ વિસ્તારોનો ઉપયોગ કરીને ડ્રગ્સ કારોબારનો ગેટવે બનાવી દેવાના ડ્રગ્સ સિન્ડિકેટના કારનામા વધુ એક વખત નિષ્ફળ ગયા હોય તેમ ગુજરાત એટીએસ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ તથા કચ્છ પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મુન્દ્રા નજીક એક જહાજમાંથી 1180 કરોડની કિંમતનો કોકેનનો જંગી જથ્થો પકડી પાડ્યો હતો। કોકેનની કુલ 6 બેગ હતી। ભારતીય સુરક્ષા એજન્સી ત્રાટકતા તેને દરિયામાં ફેંકી દેવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તે ઝડપી લેવાયું હતું। જહાજમાંથી એક શખ્સને પકડી લેવાયો હતો, બીજો દરિયામાં કૂદી પડતા શોધખોળ કરવામાં આવી રહી છે। આ જથ્થો દિલ્હી સપ્લાય થવાનો હોવાની માહિતી મળતા પાટનગરમાં પણ દરોડા પાડીને 2 વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે। યુરોપ નામનું આ જહાજ છેલ્લે પાકિસ્તાનના કરાંચી થઈને મુન્દ્રા પહોંચ્યું હતું, જ્યારે ડ્રગ્સનો આ જથ્થો ક્યાંથી લોડ થયો અને કોણે મોકલાવ્યો હતો તે તમામ મુદ્દે સ્ફોટક ખુલાસા થવાની શક્યતા છે। સમગ્ર ડ્રગ્સ કાંડમાં બહાર આવેલી વિગતો પ્રમાણે મુન્દ્રા તરફ આવી રહેલા યુરોપ નામના કાર્ગો જહાજમાં જંગી માત્રામાં ડ્રગ્સ હોવાની બાતમીના આધારે એટીએસ, કોસ્ટગાર્ડ તથા એસઓજીની સંયુક્ત ટીમોએ મધરાત્રે ઓપરેશન હાથ ધર્યું હતું। મુન્દ્રાથી 5 નોટિકલ માઇલ દૂર લાંગરેલા કન્ટેનર જહાજમાં શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી હતી। ડ્રગ્સ માફિયાઓને શંકા ગઈ હોય તેમ ડ્રગ્સ ભરેલી બેગ દરિયામાં ફેંકવા લાગ્યા હતા, પરંતુ સુરક્ષા ટીમોએ સમયસર પહોંચીને સમગ્ર જથ્થો કબજે કર્યો હતો। આ 118 કિલો કોકેનના જથ્થાની કિંમત 1180 કરોડની દર્શાવવામાં આવી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું લાલવાડી વિસ્તારમાં રાધે રાધે અને બ્રાસના વેપારીઓ સાથે ફ્રોડ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં એસી, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લીટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ સીએનજી મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને સીએનજી મોડેલ માત્ર ₹6,55,000 ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિશાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાહ શેની જુઓ છો? આજે જ મુલાકાત લો ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિશાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, आपकी पहचान होती है. एडमिशन માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લિમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં સમસ્ત કડવા પાટીદાર પરિવાર દ્વારા પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેની ભાગવત સપ્તાહ ચાલી રહી છે. આ ભાગવત સપ્તાહ તારીખ 31મી મે સુધી ચાલશે. જિજ્ઞેશ દાદાની અમૃતવાણીથી શ્રોતાઓ કથાનું રસપાન કરી રહ્યા છે. આ કથાનો સમય બપોરના 3 થી સાંજના 7 સુધીનો રાખવામાં આવેલ છે. આ ભાગવત સપ્તાહનો લાહવો મેળવવા માટે ગઈકાલે મંગળવારે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ કથાનું રસપાન કર્યું હતું. કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ પરેશભાઈ હાંસલિયા, રમેશભાઈ રાણીપા, બાથાણી બિલ્ડર્સના બાલકૃષ્ણ બાથાણી, દિલીપભાઈ ફળદુ, પ્રભુદાસભાઈ ભેંસદડિયા, વસરામભાઈ બેડિયા, દિલીપભાઈ ધરસાંઢિયા, અતુલભાઈ કાનાણી, કે સોરઠિયા,
જગદીશભાઈ રાસમિયા સહિતના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ કથાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. આ તકે રમેશભાઈ રાણીપાએ જણાવ્યું હતું કે જામનગરના લાલવાડી ખાતે આવેલ શ્રીમતી કાંતાબેન ધનરાજભાઈ ફળદુ કેમ્પસમાં 11 કરોડના ખર્ચે ભવ્ય કડવા પાટીદાર સમાજ બનાવવાનું આ ભાગવત કથા દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ કડવા પાટીદાર સમાજમાં પાર્ટી પ્લોટ અને વિશાળ એસી હોલ બનાવવાનું આયોજન છે, જેના માટે રૂપિયા 11 કરોડનો ખર્ચ થશે. આ કથા દરમિયાન દાતાઓના સહયોગથી રૂપિયા 11 કરોડ એકઠા કરવાનો સંકલ્પ છે. ગઈકાલે મંગળવારે આ ભાગવત કથામાં જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાસજડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જયેશભાઈ રૂપારેલિયાએ આ ભાગવત કથામાં ઠાકોરજીની આરતી ઉતારવાનો લાભ લીધો હતો. તેમજ આ કથામાં રોજ અલગ અલગ યજમાનો દ્વારા ખર્ચ ઉઠાવવામાં આવી રહ્યો છે. ગઈકાલે બીજા દિવસે કથાનો મંડપ શ્રોતાઓથી ફૂલ થઈ ગયો હતો. કડવા પાટીદાર સમાજ ઉપરાંત અન્ય સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં આ કથાનું રસપાન કરી રહ્યા છે. આવતીકાલે આ કથાના ચોથા દિવસે નંદ મહોત્સવ છે. આ નંદ મહોત્સવને ભવ્ય રીતે ઉજવવા માટે કડવા પાટીદાર સમાજના ભાઈ બહેનો અત્યારથી જ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ જિજ્ઞેશ દાદાની ભાગવત કથાનું લાઈવ પ્રસારણ જીટીપીએલ કેબલ નેટવર્કની 982 નંબરની ચેનલમાં કરવામાં આવી રહ્યું છે. આ ભાગવત સપ્તાહ અંગે કડવા પાટીદાર સમાજના અગ્રણી અને આ સંસ્થાના ટ્રસ્ટી રમેશભાઈ રાણીપાએ જીટીપીએલ જામનગર ન્યૂઝને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. પરીક્ષિત મહારાજ પાંડવોના વંશજ કે જે ભગવાન ભાગવતના પરમ શ્રોતા છે. પાંડવોના દીકરા અભિમન્યુ અને અભિમન્યુના વિધવા પત્ની ઉત્તરાના ઉદરમાંથી જેનો જન્મ થયો એ પરીક્ષિત. અને પાંડવો શબ્દ આવે એટલે આપણે તરત જતા રહીએ મહાભારત, અને મહાભારત શબ્દ આવે એટલે મહાભારતના એ કાળમાં આપણને કેટલા પાત્રો દેખાય, કેટલા પાત્રો. અને મહાભારતના કાળે બાણશૈયામાં પડેલા દાદા ભીષ્મ દેખાય, 5 પતિઓ વાળી પાંચાલી દેખાય, પાંડવો, 100 કૌરવો, માં ગાંધારી જેને પોતાના પતિની સેવા માટે થઈને આજીવન સતીત્વના પસાર કર્યું, જેની આંખોએ પાટા બાંધી દીધા છે. માં ગાંધારી દેખાય, માં કુંતા દેખાય, દાસીનો દીકરો વિદુર દેખાય, જેને આટલી મોટી વિદુર નીતિ આપણને આપી. દાસી પુત્ર વિદુર છે. આ બધાય પાત્રોની વચ્ચે વાલા સજનો 2 પાત્રો આખા વિશેષ તરી આવે. 2 પાત્રો એમ તો બધાને મામા શકુની દેખાય છે, શકુની દેખાય. અને શકુની નામ આવે એટલે બધાને ખબર છે ત્રાહો આવે. હકીકતમાં ક્યાંય મહાભારતમાં લખ્યું છે શકુની અપંગ હતો એવું કાંઈ. એ તો જે તે વખતે જે મહાભારતની સિરિયલ બનતી હતી એ વખતે કદાચ એમાં પગમાં વાગ્યું નહીં, અપંગ આવ્યો તો સારું લાગ્યું તો એ ફિટ કરી દીધું. પણ આમ મારે તમને કેવું હોય તો શકુની હંમેશા ત્રાહો જ હાલે. હકીકતમાં જે શકુની હોય ને ત્રાહો જ હાલે, એ સીધો હાલી ન આવે. કારણ કે જેના વિચારો જ ત્રાસા હોય, જેને બીજાનું ખરાબ કરવાની ભાવના હોય, ત્રાહો જ હાલે. કે આપણું પરિવાર નિર્માણ કરતું હોય તો એ આખા જામનગરમાં બેસ્ટમાં બેસ્ટ નિર્માણ થવું જોઈએ, બસ બીજું કાંઈ નહીં. આપણે અને હું તો ત્યાં સુધી કહું છું કે તમારા જિંદગીનું કોઈ પણ કાર્ય તમે કરવા બેસો ત્યારે તમારો સૌથી પહેલો મંત્ર હોવો જોઈએ કે હું જે કામ કરું બેસ્ટ કરું, હું જે કાંઈ કરું સારામાં સારું કરું, ન તો કરવું જ નથી. બહેનોને કેવું હોય કે રસોઈ બનાવું સારામાં સારી બનાવું, ભાઈઓને હોય કે હું સારામાં સારું કામ કરું, અમને હોય કે અમે સારામાં સારી કથા કરીએ, આ બધાને હોય હું સારામાં સારું સંગીત આપું, આ લોકોને સારામાં સારું શૂટિંગ આપું. પણ આવું તમને અંદરથી જાગે તો તમે સારું આપી શકો, નકર રોટલી કરવા બે ત્યારે ભારત કરતા ગુજરાત મોટું થાય. ભારત કરતા ગુજરાત મોટું કરે. અને આમ તો શાસ્ત્રમાં 10 દિશાઓ બતાવી છે, પણ અમુક પછી રીહ ચડી હોય ને કોઈના પર ગુસ્સો આવે ને જે રોટલી બને 18 દિશા ઉત્પન્ન કરે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામને સ્વાગત છે. આજે અમે લોકો ફરી
શ્રીમદ ભાગવત કથા જ્યાં ચાલુ છે જિજ્ઞેશ દાદાની રાધે રાધે ને ત્યાં અમે લોકો આવ્યા છે અને ખાસ કરીને ઉમિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ લાલવાડી ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે એના ખુલ્લા મેદાનમાં સમસ્ત કડવા પાટીદાર પરિવાર દ્વારા આ સમસ્ત આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને એટલું બધું આજે બીજો દિવસ છે એટલો બધો માહોલ બનાવવામાં આવ્યો છે. લગભગ અત્યારે 8:30 વાગ્યાનો પીરિયડ છે. આમ તો 7 વાગ્યા 3 થી 7નો ટાઈમ હતો પણ લોકો આ ભાગવત કથાને છોડવા નહોતા માગતા એટલે જિજ્ઞેશ દાદાએ પણ કન્ટિન્યુ કર્યું છે અને લગભગ 8:30 વાગે આજનો બીજો દિવસ સમાપન થયો છે અને એટલો બધો માહોલ બનાવવામાં આવ્યો છે. આજે લગભગ આજે બીજા દિવસે ભરચક જે એનો ડોમ બનાવવામાં આવ્યો છે એ ડોમની અંદર પૂરતી સંખ્યા હતી અને લગભગ કડવા પટેલ સમાજના જે અગ્રણી આગેવાનો કહેવાય જયરામભાઈ સહિતના એ બધા લોકો અહીંયા ઉપસ્થિત હતા અને ખાસ કરીને બાલકૃષ્ણ બાથરાણી સહિતના જે બિલ્ડર છે એ પણ અહીંયા હાજર છે અને રમેશભાઈ રાણીપા, પરેશભાઈ આસલિયા, ખાસ કરીને દિલીપભાઈ ફળદુ, પ્રભુદાસભાઈ ભેસદડિયા, વસરામભાઈ બેડિયા, દિલીપભાઈ ઘરસુંડિયા આ સહિતના અતુલભાઈ કાનાણી અને કે સોરઠિયા આ તમામ લોકો અને જગદીશભાઈ રાસમિયા આ બધા લોકો આગેવાનો છે અને ખાસ કરીને ઉદ્યોગપતિઓ છે, બિઝનેસમેનો છે, છતાં પણ એક પોતાનો ભગવાન પ્રત્યેનો ભાવ હોય. ખાસ કરીને પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે, અધિક માસ ચાલી રહ્યો છે એટલે બધામાં ભક્તિભાવ હોય છે અને એ જ પ્રમાણે એ માહોલ જોવા મળ્યો છે. આજ લગભગ લોકોએ લગભગ 3:30-4 વાગ્યા ભાગવત શરૂ થઈ હતી, કથા શરૂ થઈ હતી અને લોકો અહીંયા ત્યારથી લઈ 4-5 કલાક કન્ટિન્યુ એમને હાજરી આપી છે. એટલે આપણી સાથે જે રમેશભાઈ રાણીપા છે આ ટ્રસ્ટના અગ્રણી છે, આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે જિજ્ઞેશ દાદાની ભાગવત કથાનું આયોજન છે જોયું છે આજે બીજા દિવસે એકદમ એટલો બધો માહોલ બનાવ્યો છે કે આજે છેલ્લો દિવસ એવું લાગે છે. કડવા પાટીદાર પરિવાર જામનગર દ્વારા આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે. આજે બીજો દિવસ છે અને પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાની વાણી બધાને પીરસી રહ્યા છે. બહુ મોટો માહોલ છે અને ખાસ કરીને આવનારા સમયમાં અમારું આ શ્રીમતી કાંતાબેન ધનરાજભાઈ ફળદુ કેમ્પસ એ આવનારા સમયમાં અમારા પાટીદાર સમાજની પ્રેરણાનું સ્થાન બનશે આ લાલવાડીનું કેમ્પસ. અને આજે અમે ખુશીથી લગભગ 11 કરોડના ખર્ચે અહીંયા કણે પાર્ટી પ્લોટ, ખાસ કરીને એસી હોલ, જામનગરમાં ન હોય એવું ભવ્ય સમાજ કાર્ય અહીંયા કણે થવા જઈ રહ્યું છે. એટલે આખી એક કડવા પાટીદાર સમાજમાં ખુશીની લહેર છે અને આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ પાટીદાર સમાજ એ પ્રમુખ સમાજ છે અને વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આ કાર્ય કરી રહ્યા છે. અને સાથે સાથે અહીંયા આગળ દિલીપભાઈ ફળદુ હોય, પરેશભાઈ આસલી હોય, એમની આખી ટીમ તન, મન અને ધનથી છેલ્લા 2 મહિનાથી અહીંયા લાગી રહ્યા હતા અને વાતાવરણ પણ એટલું આધ્યાત્મિક બની ગયું અને આ 2 દિવસનો જે આનંદ જોઈ આજે કડવા પાટીદાર સમાજે આખું એક ગોકુળિયું વાતાવરણ લાલવાડીની અંદર બનાવી દીધું છે. અને દ્વારકાધીશને પ્રાર્થના કરું કે આવનારા સમયમાં પાટીદાર સમાજ ઉપર તો કૃપા વરસાવે જ, સાથે સાથે સમગ્ર રાષ્ટ્ર માટે થઈ પાટીદાર સમાજની પ્રેરણા બધાઈને મળે અને ભગવાનના આશીર્વાદ બધા ઉપર વરસે એવી દ્વારકાધીશના ચરણોમાં પણ પ્રાર્થના. ખાસ કરીને અહીંયા જે હજારો લોકો આવ્યા છે ખાસ કરીને કથાનું રસપાન કરવા એને પણ એટલી બધી પાવરફુલ અહીંયા વ્યવસ્થા જોવા મળી છે કે એ લોકો પણ તમારી જે વ્યવસ્થા જોઈને પ્રભાવિત થયા છે. ખરી વાત છે તમારી. પણ અમારી અહીંયા આગળ જે કાંઈ સ્વયંસેવકોની ટીમ છે હું તો એને ખરા હૃદયથી બિરદાવું કે છેલ્લા 1 મહિનાથી આ ટૂંકમાં તનતોડ મહેનત કરી રહ્યા હતા અને આ વાતાવરણ બનાવવામાં બહુ મોટું યોગદાન અમારા પાટીદાર સમાજના યુવાન મિત્રોનું. કૃષ્ણ જન્મ મહોત્સવ જે છે 28 તારીખે 2 દિવસ પછી તો એમાં પણ એક વિશેષ આયોજન હશે. હા, એમાં બહુ મોટું આયોજન છે. જે કાંઈ કથાના યજમાનો હોય, ઉપયજમાનો હોય, એમના બધા પરિવાર એની અંદર લાભ લેવાના છે. યુવાનોએ બહુ ટૂંકમાં કન્યા પક્ષ અને જાન પક્ષ અને વાતાવરણ આખું જે લગ્નનું છે ને અનેરું છે ટૂંકમાં. અને અત્યાર સુધીમાં જામનગરની અંદર કથા ન થઈ હોય એવું ટૂંકમાં જિજ્ઞેશ દાદાની કથાનું આયોજન અહીંયા થયું. હજી આપણે આજે 2 દિવસથી આજે 5 દિવસ બાકી છે આવતીકાલથી. તો તમે આમ જામનગરના નગરજનો શું આમંત્રણ કઈ રીતે દેશો? અમે તો પાટીદાર સમાજ દરેક સમાજના ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને ખુલ્લું આમંત્રણ છે. અહીંયા આગળ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે અને હવે 5 દિવસ હજી બાકી છે, 2 દિવસ થયા છે. તો આ તકે હું ટ્રસ્ટ વતી સમગ્ર જામનગરની ધર્મપ્રેમી જનતા, ભાઈઓ, બહેનો, વડીલો બધાને ખુલ્લા આમંત્રિત કરું છું કે તમે કથાનો લાભ લેવા માટે. ખાસ કરીને ગરમીનો માહોલ હોવા છતાં પણ એક તમે ઠંડુ વાતાવરણ અહીંયા બનાવ્યું છે ખાસ ડોમની અંદર. યુવાનોની દેન આખા ડોમની અંદર કોઈને કંઈ ગરમી થતી નથી. એસી જેવું વાતાવરણ છે, ફુવારા, પંખા અને કુલરો ટૂંકમાં લગભગ 20 જેટલા તો કુલરો ટૂંકમાં ગોઠવા છે. એટલે આ રીતે તમે જોયું કે આ રમેશભાઈ રાણીપા હતા, ખાસ કરીને કડવા પટેલ સમાજના અગ્રણી છે, આગેવાન છે અને ખાસ કરીને અહીંયા એક ટીમ બનાવવામાં આવી છે અને લગભગ મેં કીધું ને એ રીતે મોટા માણસો છે અને ખાસ કરીને એટલું બધું ડિસિપ્લિન, એટલું બધું કહેવાય કે પરફેક્ટ રીતે આયોજન થયું છે એટલે જેને કારણે અહીંયા લોકોનું એક આકર્ષણનું કેન્દ્ર જાગ્યું છે અને ખાસ કરીને લોકો શાંતિથી આ કથા રસપાન કરી શકે એવી સુપર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જામનગરમાં બ્રાસ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ સાથે થયેલી ₹4.19 કરોડથી વધુની છેતરપિંડીનો મામલો હાલમાં ભારે ચર્ચામાં છે. ફરિયાદ અનુસાર બ્રાસપાટની એક પેઢીના પૂર્વ કર્મચારી આનંદ મોઢવાડિયાએ વેપારિક વિશ્વાસનો લાભ લઈ
કરોડો રૂપિયાનું બ્રાસ મટીરિયલ ઉધાર ખરીદી કર્યા બાદ ચૂકવણી કર્યા વિના ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. ફરિયાદી વસંતભાઈ કટારિયા બ્રાસપાટની પેઢી ચલાવે છે. આરોપી આનંદ અગાઉ તેમની પેઢીમાં કેમિસ્ટ તરીકે નોકરી કરતો હતો. પછી પોતાની અલગ પેઢી શરૂ કરી અને બ્રાસના વેપારિક વ્યવહારો શરૂ કર્યા હતા. શરૂઆતમાં નિયમિત પેમેન્ટ કરીને વિશ્વાસ જીત્યો. બાદમાં મોટા પાયે ઉધાર માલ ખરીદી કર્યા બાદ ચૂકવણી અટકાવી દીધી. વસંતભાઈની પેઢીમાં અંદાજે રૂપિયા 3.57 કરોડ બાકી હોવાનું જણાવાયું છે. આપેલો ચેક બાઉન્સ થયો હતો અને આરોપીના વેપાર સ્થળ તેમજ રહેણાંક સ્થળ બંધ મળ્યા હતા. જતીન શાહ અને પ્રકાશ શાહની પેઢીઓ સાથે પણ આશરે રૂપિયા 61.85 લાખની સમાન છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. કુલ મળીને રૂપિયા 4.19 કરોડથી વધુની નાણાકીય ઉચાપતનો આક્ષેપ છે. મામલો પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. આરોપી હાલ ફરાર હોવાનું જણાવાયું છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જન્મ મરણ શાખામાં ધાંધિયા અને આભાર રજીસ્ટ્રેશનની હકીકતો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની જન્મ મરણ શાખામાં જન્મ તથા મરણ માટેના દાખલાઓ મેળવવા માટે ઘણા સમયથી હજારો નગરજનો પરેશાન થઈ રહ્યા છે. જન્મ અને મરણના દાખલાઓ એવી ચીજ છે જેનો લગભગ દરેક લોકોને ઉપયોગ હોય છે, પરંતુ મહાનગરપાલિકાની જન્મ મરણ શાખામાં કોઈ જ ઉચ્ચ અધિકારી દ્વારા ધ્યાન આપવામાં આવતું ન હોય નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. હજારો લોકોની આ મુશ્કેલીઓ અંગે અવારનવાર પ્રચાર પ્રસાર માધ્યમોમાં મહાનગરપાલિકાને અસંખ્ય વખત ટીકાઓ થઈ છે અને કડક
ટિપ્પણીઓ પણ થઈ છે. આમ છતાં મહાનગરપાલિકાના તંત્રએ હમ નહીં સુધરેંગે એ પ્રકારનો જાણે કે સંકલ્પ લીધો હોય તેમ કોઈ પણ અધિકારી દ્વારા જન્મ મરણ શાખાની આ પરેશાનીઓ અંગે ધ્યાન આપવામાં આવતું નથી. જન્મ મરણ શાખામાં ક્યારેક કર્મચારીઓ ગેરહાજર હોય છે, ક્યારેક નેટ કનેક્ટિવિટીનો અભાવ હોય છે અને મોટાભાગના કિસ્સાઓમાં પોતાને ગતિશીલ કહેવડાવતી ગુજરાત સરકારનું સર્વર ડાઉનની પરિસ્થિતિ જોવા મળે છે, જેને કારણે હજારો નગરજનોને તકલીફ પડી રહી છે. લોકોને ઓનલાઈન કે ઓફલાઈન જન્મ મરણના દાખલાઓ ન મળી રહ્યા હોય, હજારો લોકોને અનેક સરકારી કામોમાં આ દાખલાઓના અભાવે પરેશાનીઓ થઈ રહી છે. તાજેતરમાં પણ જન્મ મરણ શાખામાં બેહદ ધાંધિયા ચાલી રહ્યા છે. 5-6 દિવસથી કોઈ ધ્યાન આપતું નથી. સર્વર ડાઉનનું રટણ રટીએ રાખે છે. લોકોને ટોકન પકડાવી દેવામાં આવે છે, જેને પરિણામે લોકોએ લાંબા વેઇટિંગનો ભોગ બનવું પડે છે. બીજી બાજુ સંબંધિત અધિકારીઓ સિસ્ટમ અપડેશન અને ટેકનિકલ ખામીના ગીત ગાઈ રાખે છે. જામનગરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જીજી હોસ્પિટલમાં હોમવર્ક કર્યા વિના અને સૌ સત્તાવાળાઓને વિશ્વાસમાં લીધા વિના હોસ્પિટલના AHA દ્વારા ઉતાવળે આભાર રજિસ્ટ્રેશન સિસ્ટમ દાખલ કરી દેતા દર્દીઓના કેસ કાઢવામાં વિલંબ થઈ રહ્યો હોય. કેસ બારી પર લોકોના ટોળા જોવા મળી રહ્યા છે અને મોટો હોબાળો મચી ગયો છે. આ સમસ્યા ખરેખર શું છે તે જાણવા માટે આજે બુધવારે બપોરે GTPL જામનગર ન્યૂઝ દ્વારા જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉક્ટર વિજય પોપટનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. ડૉક્ટર વિજય પોપટના જણાવ્યા અનુસાર આભાર રજિસ્ટ્રેશન સરકારની સૂચનાને આધારે સમગ્ર રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલમાં લાગુ કરવામાં આવ્યું છે. આભાર રજિસ્ટ્રેશન સારી બાબત છે અને દર્દીઓના હિતમાં છે. દાખલા તરીકે કોઈ દર્દીનું એક વખત આભામાં રજિસ્ટ્રેશન થઈ ગયું હોય તો બાદમાં બીજી વખત તેની નોંધણી કરવાની રહેતી નથી અને તેને આભાર રજિસ્ટ્રેશનના આધારે કેસ કાઢી આપવાનો રહે છે. આ રજિસ્ટ્રેશનનો હેતુ એ છે કે દરેક દર્દીના મેડિકલ રેકોર્ડને ડિજિટલ સ્વરૂપમાં જાળવી શકાય. આજે બુધવારે જીજી હોસ્પિટલની કેસબારી પર આ મુદ્દે ઓહાપોહ મચી જતા સૂચનાઓ આપવામાં આવી છે કે આભાર રજિસ્ટ્રેશન દર્દીઓ માટે ફરજિયાત નથી. જે દર્દીઓ આભાર રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છતા ન હોય તેમને સાદી પદ્ધતિથી કોમ્પ્યુટરાઇઝ કેસ કાઢી આપવાની સૂચનાઓ આપવામાં આવી છે. એવી પણ સૂચનાઓ આપવામાં આવી છે કે જે દર્દીઓ સ્વૈચ્છિક રીતે આભાર રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છતા હોય તેમના માટે અલગ લાઈન રાખી શકાય, પરંતુ ઓલ ઓવર જોઈએ તો આભાર રજિસ્ટ્રેશન દર્દીઓના હિતની બાબત હોવાનું જણાવી ડૉક્ટર વિજય પોપટે ઉમેર્યું છે કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દરરોજ 1000 દર્દીઓ આભાર રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું ધીર ટોયોટા દ્વારા વિશેષ સુવિધાઓ અને કારમાં આગ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19નો લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન. એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી
રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi main road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. છેલ્લા ઘણા સમયથી 4 વ્હીલર ખરીદવાનો ક્રેઝ વધ્યો છે, જેને ધ્યાનમાં લઈને ગ્રાહકોને આકર્ષવા માટે 4 વ્હીલર કંપનીઓ આકર્ષક ઓફરો કરી રહ્યા છે. ટોયોટા કંપનીએ પણ ગ્રાહકોને ફાયદો થાય તેવી એક આકર્ષક ઓફર મૂકી છે. આ આકર્ષક ઓફર અંગે GTPL જામનગર ન્યૂઝના દર્શકોને ઘરે બેઠા માહિતી મળે તે માટે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ગઈકાલે મંગળવારે ટોયોટા કંપનીના શોરૂમ ધીર ટોયોટાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ધીર ટોયોટાના સેલ્સ મેનેજર જિગ્નેશ ચાવડાએ જણાવ્યું હતું કે આ ઓફરમાં 4.99% વ્યાજદરે ટોયોટા ફાઇનાન્સ તરફથી ફાઇનાન્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે 4 વ્હીલર કારની લોન 10%ની આસપાસ ગ્રાહકોને બેન્કો તથા અન્ય ફાઇનાન્સમાંથી ઉપલબ્ધ બનતી હોય છે, પરંતુ ટોયોટાની જ ટોયોટા ફાઇનાન્સ કંપનીએ ગ્રાહકોને ફાઇનાન્સમાં 50%નું વળતર આપવાનો એટલે કે ફાયદો આપવાની સ્કીમ ઉપલબ્ધ કરી છે. આ સ્કીમ ટોયોટાના અર્બન ક્રુઝર હાઈરાઇડરના જ મોડલોમાં આ સ્કીમ લાગુ પડશે તેમ ધીર ટોયોટાના સેલ્સ મેનેજર જિગ્નેશ ચાવડાએ જણાવ્યું છે. વધુમાં જિગ્નેશ ચાવડાએ ઉમેર્યું હતું કે ટોયોટાનું અર્બન ક્રુઝર હાઈરાઇડર મોડલ ખૂબ જ લોકપ્રિય બન્યું છે, જેને કારણે અર્બન ક્રુઝર હાઈરાઇડરની માંગ વધી છે. ટોયોટા કંપની તરફથી અર્બન ક્રુઝરમાં 2 મોડલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેમાં એક પેટ્રોલ EMT મોડલની એક્સ શોરૂમ કિંમત 10.99 લાખ છે. આ પેટ્રોલ EMT મોડેલ 21.11ની એવરેજ આપે છે. આ ઉપરાંત અર્બન ક્રુઝર હાઈરાઇડરનું બીજું મોડેલ હાઇબ્રિડ છે, તેમજ આ મોડેલ ઓટોમેટિક છે. આ હાઇબ્રિડ મોડેલ 27.97ની એવરેજ આપે છે. વધુ એવરેજ આપવાનું કારણ જણાવતા સેલ્સ મેનેજરે કહ્યું હતું કે આ મોડેલમાં બેટરી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ બેટરી ચાલુ ગાડીએ ચાર્જ થાય છે, જેને કારણે આ ઓટોમેટિક હાઇબ્રિડ મોડેલ 27થી 28ની એવરેજ આપે છે. તેમજ બેટરીમાં પણ કંપની તરફથી 8 વર્ષની વોરંટી આપવામાં આવી રહી છે. આ અર્બન ક્રુઝર હાઈરાઇડરનું બેઝિક મોડેલ 16.77 લાખમાં મળે છે. આ ઉપરાંત સેલ્સ મેનેજર જિગ્નેશ ચાવડાએ જણાવ્યું હતું કે અર્બન ક્રુઝર હાઈરાઇડરના પેટ્રોલ EMT મોડેલ અને ઓટોમેટિક હાઇબ્રિડ મોડેલમાં તમામ પ્રકારના ફીચર્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેમાં પુશ બટન, ઓટો AC, ઓલ પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ અને ABS અને EBD એટલે કે બ્રેકિંગ સિસ્ટમ તેમજ 4 ડિસ્ક બ્રેક, 373 લીટરની બૂટ સ્પેસ, 210 ગ્રાઉન્ડ ક્લિયરન્સ સહિતની લગભગ તમામ ફીચર્સ આપવામાં આવી રહી છે. સામાન્ય રીતે અન્ય કંપનીઓ કરતાં ટોયોટા કંપની ટોપ લેવલ ઉપર છે. ટોયોટા 4 વ્હીલર આપણા ઘરમાં હોવું એક ક્રેડિટ છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટોયોટાના ચાહકોને ઘર આંગણે ટોયોટા ગાડી મળી રહે તે માટે કંપનીએ જામનગર ખાતે જ ધીર ટોયોટાના નામથી ટોયોટાનો શોરૂમ છેલ્લા 3 વર્ષથી શરૂ કર્યો છે. આ શોરૂમ ખાતે જ ટોયોટાની સર્વિસ અને પાર્ટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ તકે જયેશભાઈ રૂપારેલિયાએ સેલ્સ મેનેજર જિગ્નેશ ચાવડાએ ટોયોટાની સ્કીમ અને ફીચર્સ અંગે કેટલીક માહિતીઓ આપી હતી, જેના મુખ્ય અંશો અત્યારે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરના ખ્યાતનામ એવા ધીર ટોયોટા ખાતે આવ્યા છે. ખાસ કરીને ધીર ટોયોટા જે છે એ ટોયોટાની ડીલરશીપ ધરાવે છે, ડિસ્ટ્રીબ્યુટર છે જામનગર અને હાલારના.
અને ખાસ કરીને મોટો શોરૂમ છે અને તેમને ખ્યાલ છે કે ટોયોટા જે ગાડી હોય છે 4 વ્હીલ હોય છે એમાં કાંઈ કહેવા પણ જ ન હોય, એ ક્રેડિટવાળી ગાડી છે અને ખાસ કરીને એમને એક આ સમર સ્કીમ મૂકી છે. ખાસ કરીને લોકો વધારે પડતું લોન ગાડી તો લેતા હોય છે પણ વ્યાજ વધારે ભરતા હોય છે, એટલે કે વ્યાજનો ઇન્ટરેસ્ટ ઊંચો હોય છે, પણ આ લોકોએ આ 50% વ્યાજના દરે વર્કઆઉટ શરૂ કર્યું છે, એટલે કે 4.99% વ્યાજના દરે એને જે ટોયોટાની 2-3 જે 4 વ્હીલર છે કે જે મોડલ છે એની અંદર એક ફાઇનાન્સની સુવિધા આપી છે, ખાસ કરીને 4.99% વ્યાજ દરે. અને ખાસ કરીને જે ગાડી જે વધારે પડતી ચાલી છે માર્કેટની અંદર એવી ખાસ કરીને ટોયોટાની જે અર્બન ક્રુઝર હાઈરાઇડર ગાડી વધારે માર્કેટમાં ઉપડી છે, એટલે એની ગંભીરતા લઈ એને ધ્યાનમાં લઈ લોકોએ વધારે વ્યાજ ન પડવું પડે, વધારે ઇન્ટરેસ્ટ ન દેવું પડે, એટલે ખાસ કરીને ટોયોટાની જ ફાઇનાન્સ કંપની છે એમણે એક ઓછા વ્યાજ દરે ગ્રાહકોને એકદમ સરળતાથી આ ગાડી મળી પણ જાય અને ઓછો વ્યાજદર ભરવો પડે એવી એક સુવિધા ઊભી કરી છે. તો આપણી સાથે જે સેલ્સ મેનેજર છે ધી ટોયોટાના એવા જિજ્ઞેશભાઈ ચાવડા આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ આ જે કાંઈ સ્કીમ કરી છે કયા મોડેલ ઉપર કરવામાં આવી છે? અર્બન ક્રુઝર હાઈરાઇડર છે, કિંમત છે એ ક્યાંથી શરૂ થાય છે? કંપનીએ જેમ અત્યારે ટોયોટા ફાઇનાન્સની એક સ્કીમ બહાર પાડી છે 4.99ની સ્કીમ, એ અત્યારે એકચ્યુઅલ એવું છે કે જે જામનગરમાં જે અત્યારે મીન્સ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એની સામે અત્યારે ટોયોટા ફાઇનાન્સે 4.99ની સ્કીમ કરી છે. આપણે અત્યારે જે પેટ્રોલ નિયો ડ્રાઈવ આવે છે જે બેઝિક મોડલ છે EMT એક એમાં, અને બીજી એક હાઇબ્રિડ છે કે જે અત્યારે કંપની અત્યારે મેઇન પીચ કરે છે S મોડલ, આ બંનેમાં સ્કીમ છે. જેમ કે આપણું જે બેઝિક મોડલ છે એ અત્યારે 10.99 લાખ રૂપિયાથી સારું થાય છે, એક શોરૂમ કિંમત છે કે જે 11 લાખ રૂપિયા છે. એમાં આપણે 3 વર્ષનો આપણે કંપની અત્યારે આપે છે અત્યારે ટેન્યોર, અને 4.99ની સ્કીમ છે. પ્લસ આપણું જે અત્યારે અર્બન ક્રુઝર હાઈરાઇડર જે છે એની અંદર અત્યારે તમને ફર્સ્ટ વેરિયન્ટમાં જ બેઝિકમાં અત્યારે તમને જેમ કે એન્જિન સ્ટાર્ટઅપ બટન છે, પછી ઓટો એસી આવે છે, સેફટીના તમે ફીચર જુઓ તો 6 એરબેગ આપણી સ્ટાન્ડર્ડ છે, પ્લસ બ્રેકિંગની સેફટી છે જેમ કે ABS CBD સાથે તમને 4 ડિસ્ક પણ સાથે મળે છે અત્યારે. પ્લસ આપણી જે હાઇબ્રિડ મોડલ છે એની અંદર કંપની અત્યારે તમને 27.97ની જે માઇલેજ કે છે, જેમ અત્યારે પેટ્રોલ અને ડીઝલ અને CNGના જે પ્રાઇસમાં જેમ ડિફરન્સ આવે છે એમ આપણું જે HEV જે હાઇબ્રિડ મોડલ છે એમાં અત્યારે 27.97ની અત્યારે કંપની માઇલેજ કહે છે કે જે મોડલ આપણું અત્યારે વધારે વેચાય છે અત્યારે. ખાસ કરીને હાઇબ્રિડની જે મોડલ છે, બેઝિક મોડલ પેટ્રોલનું જે છે એ કેટલી એવરેજ આપે છે, એ કિંમત ક્યાંથી શરૂ થાય છે? સર પેટ્રોલ જે છે એ 10.99થી ચાલુ થાય છે, એમાં આપણે તમને 21.11ની તમને માઇલેજ મળશે. એની અંદર પણ બેઝિક ફીચર સ્ટાન્ડર્ડ જ મળશે તમને. ખાસ કરીને જે હાઇબ્રિડ મોડલ છે જે ટોયોટાનું કે જે અર્બન ક્રુઝર રાઇડરના નામે ઓળખાય છે, તો એની અંદર જે છે એ ક્યાંથી હાઇબ્રિડ મોડલ ક્યાંથી શરૂ થાય છે? હાઇબ્રિડ મોડલ સાહેબ એ તમારે થશે 16.77થી ચાલુ થાય છે. એ આપણે 16.77 એમાં માઇલેજ આવશે 27.97થી, અને એ તમને 21 લાખ સુધી તમને મળશે. એમાં અલગ અલગ 3 વેરિયન્ટ આવશે. આપણું હાઇબ્રિડ મોડલ S મોડલ છે, એને આપણે HEV આપણે કહીએ છીએ કે જેની અંદર આપણે બેટરી કન્વર્ટ આપીએ છીએ. એમાં જેમને કંપની 8 વર્ષ અને 1 લાખ કિલોમીટરની તમને વોરંટી તમને સાથે મળે છે, અને જેમ તમે નિયો ડ્રાઈવમાં જાઓ તો એમાં 3 વર્ષ અને 1 લાખ કિલોમીટરની કંપની તમને વોરંટી ફ્રી આપે છે. ખાસ કરીને આજે 26 તારીખ થઈ છે, આ 4.99% ઇન્ટરેસ્ટ દર જે છે એ વ્યાજ દર છે એ કેટલા સમય માટેની આ સ્કીમ છે? એ 31/5/2026 આ સુધી એપ્લિકેબલ છે અત્યારે સ્કીમ છે. વધારેમાં વધારે કસ્ટમર આનો લાભ લઈ શકે, અને 4.99ની સ્કીમ છે, 3 વર્ષ માટે છે, અને જેનો આપણો EMI છે અત્યારે તમને 26,000ની આસપાસનો EMI આવે. અને આપણું જે હાઇબ્રિડ અને પેટ્રોલ વેરિયન્ટ છે આ સ્કીમ બંનેમાં અત્યારે એપ્લિકેબલ છે, અને આ સ્કીમ 31/5/2026 સુધી એપ્લિકેબલ છે. ખાસ કરીને વાત આવી કલરની, તો કલરની અંદર ક્યાં કલરમાં આવે? આની અંદર સાહેબ તમારે એક વ્હાઇટ કલર આવે, બ્લેક કલર આવે, સિલ્વર કલર આવે, ગ્રે કલર આવે અને બ્લુ કલર આવે. ખાસ કરીને લોકો ફીચર્સની અંદર પણ વધારે પડતી જોતી હોય છે, તો ફીચર્સમાં ક્યાં ફીચર્સ આમાં સેટ થયા છે? આની અંદર બધા ફીચર આવી જાય છે, જેમ કે એન્જિન સ્ટાર્ટ બટન આપણું સ્ટાન્ડર્ડ ફીચર છે, ઓટો એસી જે અત્યારે જોઈએ છે કસ્ટમરને એ આવી જાય છે, સેફટી માટે 6 એરબેગ છે એ અંદર આવી જાય છે. પ્લસ કોઈપણ ગાડીમાં 4 ડિસ્ક બ્રેક નથી આવતી કે જે અર્બન ક્રુઝર રાઇડરમાં તમારે 4 ડિસ્ક બ્રેક સાથે તમને ABS CBD પણ સાથે આવી જાય છે. ખાસ કરીને સાહેબ આની અંદર બેટરી જે છે, ખાસ કરીને હાઇબ્રિડની અંદર એની અંદર બેટરીની અંદર પણ આ કંપની વોરંટી આપે છે. 8 વર્ષ અને 1,60,000 કિલોમીટરની વોરંટી કંપની ફ્રી આપે છે. જોયું તમે, આ જિજ્ઞેશભાઈ ચાવડા હતા. ખાસ કરીને
ટોયોટાની વાત આવે, લગભગ આ જાપાની કંપની છે એટલે લગભગ લોકો એના નામથી પરિચિત જ હોય. જે લોકોએ અત્યાર સુધીમાં અન્ય કંપનીની જે વાત છે એ ગાડી વાપરી છે, પણ હવે લોકોની એક ટોયોટા તરફે આકર્ષણનું કેન્દ્ર બને છે કે ટોયોટા લેવી ઘરમાં એ ક્રેડિટ હોય છે. અને ખાસ કરીને જે પ્રમાણે સ્કીમ મૂકવામાં આવી છે એ ખરેખર, અને ખાસ કરીને જે પ્રમાણે એવરેજની વાત છે તો એવરેજ પણ લોએસ્ટ મોડલ એટલે કે પેટ્રોલ મોડલ લઈએ તો એમાં 21.11ની એવરેજ આપવામાં આવે છે. અને હાઇબ્રિડની વાત કરીએ તો એ ઓટોમેટિક છે એટલે એનો ભાવ થોડોક વધારે છે, એટલે કે 16.77 શરૂ થાય છે અને 27.97 સુધીની એવરેજ પણ આપે છે. એટલે બધી રીતે આ ગાડી જે છે એ લગભગ બજેટની અંદર આવી જાય છે અને એકદમ લોએસ્ટ છે. અને અત્યારના જે પ્રમાણે આખી વાત બની છે, ખાસ કરીને જે મોડલની વાત આવે એ પણ એક લેઆઉટ પણ એનો સુપર છે, એટલે એક જ નજરે ગમી જાય એવી વાત છે. મને ટોયોટાનો લોગો લાગે એટલે વિષય પૂરો થઈ ગયો. પણ ખરેખર જો લોકો ગાડી લેવા માગતા હોય તો આ ટોયોટાનો જે શોરૂમ છે ધી ટોયોટા આપા રોડ ઉપર છે, રાજકોટ રોડ ઉપર આવેલો છે, ત્યાં અચૂક મુલાકાત લેજો. અને ખાસ કરીને જે સ્કીમની વાત આવે એકદમ ઓછા દરે 50% વ્યાજ દરે આ સ્કીમ માત્ર 31 મે સુધી જ છે. આ સ્કીમનો ખરેખર લાભ લીધા જેવો છે. રાજકોટ જામનગર હાઈવે પર ધ્રોલ તાલુકાના જયવા ગામ પાસે આવેલા સીએનજી પંપ પર એક અલ્ટો કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાં અચાનક ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં પંપના સ્ટાફ અને સ્થાનિક લોકો આગ બુઝાવવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે. આગ લાગતા જ કારને તાત્કાલિક પંપથી દૂર રોડ તરફ લઈ જવામાં આવી હતી, જો કે કાર બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાને પગલે થોડા સમય માટે હાઈવે પર લોકોના ટોળા એકત્ર થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી જામનગર શહેર અને જિલ્લામાં વાહનોમાં ખાસ કરીને કારમાં આગ લાગવાના રહસ્યમય બનાવો વધી રહ્યા હોય લોકોમાં જાતની શંકાઓ ઘૂમી રહી છે. જામનગર શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં ટ્રાફિક પોલીસ કર્મચારીનો વિડીયો વાયરલ થયો હોવા છતાં ટ્રાફિક વિભાગનું પેટનું પાણી હલ્યું ન હોવાનું જોવા મળી રહ્યું છે. આજે રણજીત રોડ વિસ્તારમાં ફરી એકવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં અંદાજે 500 મીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવા છતાં ટ્રાફિક વિભાગ હજુ પણ ઘોર નિંદ્રામાં હોવાનું દેખાઈ રહ્યું છે. ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત થયો છે. આ પંથકના સામોર ગામ નજીક કાર પલટી મારતા 5 શ્રદ્ધાળુઓ ઘવાયા છે. દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહેલા અમદાવાદના પરિવારને અકસ્માત નડ્યો હોવાની વિગતો મળી છે. આ હોન્ડા સિટી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ નીચે પલટી મારી ગઈ હતી. તમામ 5 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જામનગર જિલ્લા પોલીસે આગામી તારીખ 28 મેના બકરી ઈદ પર્વને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટે સઘન તૈયારીઓ કરી છે. આ અંતર્ગત શહેરમાં બંદોબસ્ત સાથે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર પોલીસના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે શહેરના સંવેદનશીલ વિસ્તારો દરબારગઢ નાકા બહાર 5 હાટડી, મટન માર્કેટ, ગુજરાતી વાડ, પટણી વાડ, ભોંયવાડો અને વાઘેરવાડા વિસ્તારની મુલાકાત લીધી હતી. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રાશન કાર્ડના ડીલરો અને ધારકો માટે 3 મહત્વના નિર્ણય લેતી કેન્દ્રીય કેબિનેટ. કચ્છના દરિયામાંથી રૂપિયા 1180 કરોડનું કોકેન ડ્રગ્સ ઝડપી લેતી એજન્સીઓ. સમસ્ત કડવા પાટીદાર પરિવાર દ્વારા આયોજિત પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત સપ્તાહમાં ઉમટી પડતા ભાવિકો. જામનગરના 2 બ્રાસ વેપારીઓ સાથે રૂપિયા 4.19 કરોડની છેતરપિંડી કરી નાસી જતો શખ્સ. મહાનગરપાલિકાની જન્મ મરણ શાખામાં ચાલતું બેફામ અંધેર, હજારો નગરજનો ત્રાહિમામ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.